भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજતા વાલાવાલા સર્વાવતારી સર્વાધાર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના બાળચરિત્રોનું આપણને અતિ અદ્ભુત કથા શ્રવણ કરાયું એવા વ્યાસપીઠિકા પર બિરાજિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, આ મહોત્સવના પ્રેરક પ્રણેતા મંદિરના મહંત એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી કેશવચરણદાસજી સ્વામી, ગુણસાગર સ્વામી, તરુણ સાગર સ્વામી, જ્ઞાન સ્વામી, એમનું સમગ્ર મંડળ, સભામાં ઉપસ્થિત વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી સભ્ય શ્રી પાર્ષદ ઘનશ્યામ ભગત, ખંભાત મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવ સ્વામી, કેપી સ્વામી છે, શ્રીરંગ સ્વામી છે, આ બાજુ બ્રહ્મપ્રકાશ સ્વામી વગેરે સંતો, એમના ચરણોમાં વંદના અને તમામ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. આજે તો આનંદ એટલા માટે થાય છે, જે સદગુરુને મેં જોયા નથી પણ જે સદગુરુને સેવ્યા ને એવા હરિભક્તોને જ્યારે જોયા, એવા હરિભક્તોના સાનિધ્યમાં જ્યારે રહેવાનું થયું ને ત્યારે એમ થાય કે આ હરિભગત આવા તો એ સદગુરુ કહેવાય છે. અહીંયાથી તો પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની ઘણી બધી ગાથાઓ કથાના માધ્યમથી આવી છે. ઘણા બધા સંતો અહીંયા પધાર્યા હશે, એમણે પણ કહ્યા હશે, પણ મેં મારા જીવનમાં જે હરિભગતને જોયા છે, એના દર્શન કર્યા છે, એના જીવનમાં જે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીપણાની સત્સંગ કરાવવાની અને અક્ષરધામ સુધી પહોંચાડવાની જેમના હૈયામાં હામ હતી ને, એવા હરિભગતને જ્યારે હું યાદ કરું ને ત્યારે તો મારા એક એક શરીરના રૂવાડા ખડા થઈ જાય છે. એ ભક્ત, ઘણા બધા ભક્તો જ્ઞાનજીવનદાસજી સ્વામીના પરચાઓ, એમના જીવન કવનના લખેલા પ્રસંગોનું આખું સરસ મજાનું પુસ્તક લખાયેલું છે. આ વિરસદ એમ કેવું હોય તો વિરસદ કોનું, તો આપણે કોનું કહેશું ભાઈ? જોરથી બોલો. વિરસદ કોનું? વિરસદ કોનું? વિરસદ યાદ આવે એટલે કોણ યાદ આવે? જ્ઞાનજીવનદાસજી. અને વિરસદ મોકલ્યા કોણે? સ્વયં સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા. કોને મોકલ્યા? સ્વામિનારાયણ ભગવાને. વિરસદના દાજીભાઈ અમીન કરીને હરિભક્ત હતા. સ્વામીએ પ્રસંગ ટૂંકમાં લીધો કથાના માધ્યમથી. સ્વામીએ એમને કહ્યું, એ પોતે વાડીએ રહેતા, એક ટાઈમ ખીચડી પકાવી જમી લેતા, આખો દિવસ ભજન કરતા, એમના યોગમાં જે આવે એમને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવતા અને સત્સંગ કરાવતા. એકવાર સ્વામિનારાયણ ભગવાને એમને દર્શન દઈને કહ્યું, દાજી વિરસદમાં તારે મંદિર બનાવવાનું છે. ત્યારે દાજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હું કઈ રીતે મંદિર બનાવું? મહારાજ કે તમે મંદિરનો આરંભ કરી દો, એ મંદિર બનાવવાવાળા આવી જાય છે. આમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. પોતાની ઘેરે આવ્યા, બંને દીકરાઓને વાત કરી. દીકરાઓ કે પણ આપણી પાસે એટલી ધન સંપત્તિ કાંઈ છે નહીં, કરવું શું? પણ જેને ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ હોય ને એને કોઈ અડચણ નડતી નથી. દાજીભાઈ કે ગાળો પાયા અને બહુ મોટા પાયા ગાળ્યા, અને એમ કરતાં કરતાં પ્લિન્થ લેવલે જે આવ્યા ને પાયા બહાર નીકળ્યા ને ત્યાં બધું પૂરું થઈ ગયું. વળી વડતાલ ગયા, આચાર્ય મહારાજશ્રીને વાત કરી.
એટલે આચાર્ય મહારાજ કે અમે આ જ્ઞાન જીવનદાસજી સ્વામીને મોકલીએ છીએ. જ્ઞાન જીવનદાસજી સ્વામી કે અમે તો નાના મંદિર બંધાવીએ, પણ મોટું મંદિર બાંધવું એ તો મહારાજશ્રી મારી શક્તિ નહીં. વળી મહારાજે અમને દર્શન આપ્યા. જ્ઞાન જીવનદાસજી સ્વામી, તમે જાઓ અને મંદિર કરો. અને સ્વામી આયા. જેમ સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર બાંધવા માટે મોકલ્યા હતા ને, એમ વીરસદનું મંદિર સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી દિવ્ય રૂપે દર્શન આપી અને આ વીરસદનું મંદિર બાંધવા માટે જ્ઞાન જીવનદાસજી સ્વામીને મોકલ્યા. સ્વામીએ મંદિર તૈયાર કર્યું. અહીંયા બધા સંતોએ બધી કેટલી વ્યવસ્થા કરી એ બધી વાત કરી, એટલે કહેતો નથી. સ્વામીએ વાત કરી ખંભાતના પાલના ભગવાન એટલે સદગુરુ માયાતીતાનંદ સ્વામી. ધામમાં જવાનું હતું. સ્વામીને ખબર પડી. સ્વામીએ પ્રાર્થના કરી, તમારે આરતી ઉતારી પ્રતિષ્ઠા થઈ જાય પછી જ ધામમાં જવાનું છે. અને સ્વામી જો આ બધા મહાપુરુષો છે ને સ્વતંત્ર થકા રહે છે આ દેહમાં. કોઈ સામાન્ય જીવને કર્મ અને બંધન આધીન આ દેહમાં નથી હોતા. એ જ્યારે ધારે ત્યારે ધામમાં જઈ શકે અને રોકાવું ત્યારે રોકાઈ શકે. એવા માયાતીતાનંદ સ્વામીને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. માયાતીતાનંદ સ્વામી કે હું રોકાઈ જાઉં. રોકાણા. પ્રતિષ્ઠા પણ ખૂબ ધામધૂમપૂર્વક થઈને 7 દિવસ પછી સ્વામીએ વાત કરી એ રીતે સ્વામી ધામમાં ગયા. પણ મારે તમને પ્રસંગ કેવો છે. આ બધા મુંબઈથી હરિભક્તો આવ્યા ને, રમણ કાકાએ પણ જ્ઞાન જીવનદાસજી સ્વામીને ખૂબ સેવા. અને જો આખા મુંબઈમાં સત્સંગ એમણે વિસ્તાર્યો. બીજું કે ભીખા ભગત વડદલાવાળા, કેટલાય નામ સાંભળ્યું, ઊંચી આંગળી કરો તો. ભીખા ભગતજી વડદલાવાળા, જોકે એના જન્મતાની સાથે જ ભગવાનના એના માતા પિતાને ભગવાનના દર્શન થયેલા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને દર્શન થયેલા. એ જ્યારે સમજણા થયા ને વીરસદ આવ્યા, સ્વામીને વાત કરી, સ્વામી મારે સાધુ થઈ જવું, હવે મારે ઘેરે જવું નથી. ત્યારે ભીખા ભગતજીને જ્ઞાન જીવનદાસજી સ્વામીએ એમ કહ્યું કે તમારે સાધુ નથી થવું, ઘેરે રહો, ભગવાનનું ભજન કરો અને કરાવજો, સત્સંગ કરજો અને સત્સંગ કરાવજો. મહાપુરુષનું એક જ વચન એમણે જીવનમાં ચરિતાર્થ કરી લીધું. પણ એમને ગમ્યું નહીં હો. રેલવે આ કંઈક બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પાસે કંઈક આવ્યા ને ભગતજી રોતા હતા. ભગવાને દર્શન આપ્યા કે જાઓ તમે જે રીતે સદગુરુએ કીધું એ પ્રમાણે કરો. અને પછી ઘેરે આવ્યા. પછી એમ કે 40 વર્ષ સુધી ઘરનો વ્યવહાર કર્યો. પોતે 80 વર્ષે રહ્યા. 40 વર્ષની ઉંમરે દીકરાઓ, એમના દીકરા છગનભાઈ, નટુભાઈ, 2 દીકરાઓને કહી દીધું કે આ ઘરનો વ્યવહાર હવે તમે સંભાળો. 100 વીઘા જમીન અને ઘરનું બધું એને હોપણી કરી અને એ ગામડે ગામડે સત્સંગ કરાવવા માટે નીકળી ગયા. એ મોરા ગામ હોય, ડાંભેર ગામ હોય. જ્યાં મોરા ગામમાં તો પોલીસ એ જમાનામાં જાતે બીતી, એવું ગામ કે કોઈની એન્ટ્રી ન થઈ શકે. અને એ ન્યા જઈને ભીખા ભગતજીએ સત્સંગ કરાવ્યો. અને આ બાજુ કોસંબા સાઈડ વિસ્તારમાં જ્યાં કીમ નદીને કાંઠે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધર્મપુર જતા હતા અને એ વખતે ત્યાં બેસીને ટીમણ કર્યું, એ જગ્યાએ ભીખા ભગતજી એ ગામડાઓમાં ફરવા માંડ્યા. જૂના ઓભાન, નવા ઓભાન, અત્યારે ભક્તિનગરને ધર્મનગર કહે છે. એ નવા ઓભા, જૂના ઓભા, સુણેવકલા, સિસોદરા, પરવટ, જે પ્રસાદીનું ગામ, નવા જૂના આશ્રમમાં, આ બધા ગામડાઓમાં ભગતજી ફરવા માંડ્યા. એ ભક્તો પણ આજે એમ કહે છે કે અમે કીમ નદીમાં નાતા હોય ને તો નાતા નાતા માછલા પકડીને મોઢા મૂકી દઈને એવા અમે હતા. પણ ભીખા ભગતજી આવ્યા, અમને સુધાર્યા, દારૂ મુકાવ્યા, વ્યસન મુકાવ્યા, સારા સંસ્કાર આપ્યા. અને 13 ગામમાં ભીખા ભગતજીએ મંદિર બાંધ્યા. કેટલા ગામમાં? 13 ગામમાં. એ કોના બળે? એક સદગુરુના બળે.
13 ગામમાં મંદિર બાંધ્યા. હરિભક્તોના જીવનમાં જે કુટેવો હતી એ છોડાવી. અને એક અદ્ભુત કામ ભીખા ભગતજી એ કર્યું કે હજી સુધી મારા વાંચવામાં જાણ્યામાં નથી આવ્યું, કોઈના જાણ્યામાં આવ્યું હોય તો કહેજો. જ્યાં ભગવાન સ્વામિનારાયણે કિમ નદીને કાંઠે બેસીને જમ્યા હતા ને, ટીમણ કર્યું હતું ને, એ જગ્યાએ ભગતજીએ 70 દિવસની શિબિર કરી. કેટલા દિવસની? આપણે તો અઠવાડિયામાં થાકી જાય. કથા સોફા, એ વખતે સોફા કાંઈ નહોતું. રોજના સવારે ઉઠવાનું, રોજ 100 દંડવટ કરવાના, એક ટાઈમ જમવાનું, અને એવી રીતે, અને નીચે માટીમાં સૂઈ જવાનું. એવી વ્યવસ્થામાં 70 દિવસની શિબિર કરી તો તમને કાંઈ આમ હરખ થાય છે કે નહીં? 70 દિવસની શિબિર. એમાં એક હરિભગતના ઘેરે લગ્નનો પ્રસંગ આવતો તો વેવાએ કીધું આ તારીખ જ લીધી, જો તમારે સંબંધ રાખવો હોય તો રાખો, પણ ભગતજીની શિબિર પૂરી થશે ત્યાર પછી જ મારા દીકરાના લગ્ન થશે. આવા ભીખા ભગતજી 13 ગામમાં, કાનજી ભગત, ભીખા ભગત, પછી આ રમણ કાકા, બીજા બધા ભક્તો હશે, બધાના નામ મને નથી આવડતા, પણ જેણે જેણે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની સેવા છે ત્યાં ખૂબ એમણે સત્સંગ વધાર્યો છે. એટલે આ ઉત્સવમાં આવવાનું થયું. જોકે અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી જેતપુર ગાદી સ્થાન, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય સ્થાન, મહામંત્ર ધામ ફરેણી, સ્વામિનારાયણ મંદિર કલાકોન, સ્વામિનારાયણ મિશન ગુરુકુળ સુરત, અને અમારા વડીલ ગુરુ બંધુ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી. સંતો જ્યારે માઇકમાં પ્રવચન કરે ત્યારે સંતો એમ કે વડતાલ ટેમ્પલ બોર્ડની ઉદારતા તો તમે જુઓ. એનું કારણ કોણ? તો એક દેવ સ્વામીને સંત સ્વામી જોરદાર તાળીઓથી વધાવો એમને. આ વિરસદમાં પણ એવી પરિસ્થિતિ હતી ને માણાવદરમાં પણ એવી પરિસ્થિતિ. સૌરાષ્ટ્રમાં વડતાલ ટેમ્પલ બોર્ડની નીચે મંદિર હોય તો રાજકોટ અને માણાવદર, પણ માણાવદરમાં એવા કોઠારી આવ્યા ત્યાં એણે વિકાસ કર્યો. અને અહીંયા કેશવચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, તરુણસાગર સ્વામી, જ્ઞાન સ્વામી, એકવાર જોરદાર તાળીઓથી આખા મંડળને વધાવો. ખૂબ મહેનત કરે છે આ સંતો, ખૂબ મહેનત કરે છે. જ્ઞાનજીવનદાસજી સ્વામી બધી જ વ્યવસ્થા કરી હતી એ જમાનામાં, અને પણ સમય જતાં બધું જીર્ણ થાય ત્યારે નવું કરવાની આવશ્યકતા જ્યારે ઊભી થાય ત્યારે આ સંતોએ ખૂબ અહીંયા રહી મહેનત કરી છે, સત્સંગ વધાર્યો છે. એટલે સંતોના ચરણોમાં પણ હું કોટી કોટી વંદના કરું છું. અમારા ગુરુજીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ આવી શક્યા નથી. તેમના વતી સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ કહી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનને.